નમસ્કાર. વેલકમ ટુ જીએસ વર્લ્ડ ઇનસાઇટ. હું કૃણાલ રામાનુજ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઓક્ટોબર મહિનાનું બાકી રહેલું કરંટ અફેર્સ જોશું, જેમાં આપણો પ્રથમ ટોપિક રહેશે નેશનલ ઇવેન્ટ. જેમાં આપણો પ્રથમ ક્વેશ્ચન: તાજેતરમાં હરિયાણામાં મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? આન્સર છે શ્રી નાયબ સિંહ સૈનીએ. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? આન્સર છે શ્રી ઓમાર અબ્દુલ્લા. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં ચર્ચામાં રહેલું તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે મહારાષ્ટ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન: યુવા સંગમ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું? આન્સર છે શિક્ષણ મંત્રાલય. નેક્સ્ટ ક્વેશ્ચન: વર્ષ 2024માં ઇન્ડિયા ડિજિટલ એગ્રી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આન્સર છે નવી દિલ્હી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં ચર્ચામાં રહેલું રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આન્સર છે રાજસ્થાન. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતનું પ્રથમ લેખકોના ગામનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આન્સર છે દેહરાદૂન. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં નવી ન્યાયમૂર્તિ પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું? આન્સર છે સુપ્રીમ કોર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન: માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા રાજ્યને જળ સંરક્ષણ 2024નો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવ્યો? આન્સર છે ઓડિશા. નેક્સ્ટ ક્વેશ્ચન: વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું ખારા પાણીનું સરોવર પેંગોંગ ત્સો લેક ક્યાં આવેલું છે? આન્સર છે લદ્દાખ. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારત અને ચીનની સીમાઓ કઈ લાઇનથી અલગ પડે છે? આન્સર છે મેકમોહન લાઇન. નોંધ: ભારત અને ચીનનો સીમા વિવાદને ઉકેલવા માટે જોન્સન લાઇનની દરખાસ્ત મૂકવામાં આવી હતી. હાલમાં ભારત જોન્સન રેખાને માન્ય ગણે છે. નેક્સ્ટ ક્વેશ્ચન: માઉન્ટેન મેમલ્સ ઓફ ધ વર્લ્ડ નામનું પુસ્તક કોણે લખ્યું? આન્સર છે એમ.કે. રણજીતસિંહે. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે એવોર્ડ, જેમાં પ્રથમ ક્વેશ્ચન: વર્ષ 2024માં કયા ક્ષેત્રમાં કોને કોને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો? કોષ્ટકમાં તમે જોઈ શકો છો પુરસ્કાર અને વિજેતા અથવા મેળવનારનું નામ. રસાયણશાસ્ત્રમાં ડેવિડ બેકર, ડેમિસ હાસ્બીસ, જોન એમ જમ્પરને મળેલો છે. જ્યારે અર્થશાસ્ત્રમાં ડેરોન એસ મોગલુ, સાયમન જોન્સન અને જેમ્સ રોબિનને મળેલો છે. આ ઉપરાંત સાહિત્યમાં હાન કાંગને અને શાંતિમાં નિહો હિડાનક્યો, જે એક જાપાની સંસ્થા છે, એમને મળેલો છે. ભૌતિકશાસ્ત્રમાં જોહન હોપફિલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને. આ ઉપરાંત ચિકિત્સામાં વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂવક્રુનને મળેલો છે. નોંધ: ભારતમાંથી સૌપ્રથમ શ્રી રવિન્દ્રનાથ ટાગોરને વર્ષ 1913માં સાહિત્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ખાસ ધ્યાન રાખવાનું કે નોબેલ પુરસ્કાર રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ, ભૌતિકશાસ્ત્ર અને ચિકિત્સા ક્ષેત્રમાં આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન: નરસિંહ મહેતા એવોર્ડ વર્ષ 2024માં કોને એનાયત કરવામાં આવ્યો? આન્સર છે શ્રી કમલ વોરાને. નેક્સ્ટ ક્વેશ્ચન: IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? આન્સર છે ઇસરોના અધ્યક્ષ શ્રી એસ સોમનાથને ચંદ્રયાન-3 ની સફળતા માટે. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હવે આપણો નવો ટોપિક રહેશે એપોઇન્ટમેન્ટ, જેનો પ્રથમ ક્વેશ્ચન: કોસ્ટગાર્ડના મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? આન્સર છે શ્રી એસ પરમેશને. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે કોની પસંદગી કરવામાં આવી? આન્સર છે શ્રી નોએલ ટાટાને. નેક્સ્ટ ક્વેશ્ચન: હાલમાં રાષ્ટ્રીય મહિલા આયોગને અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા? આન્સર છે સુશ્રી વિજયા રાહટકરને. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો? આન્સર છે શ્રી હસમુખ પટેલ સાહેબે.
હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે સ્પોર્ટ્સ, જેનો પ્રથમ ક્વેશ્ચન: તાજેતરમાં નિવૃત્તિ લેનાર પ્રસિદ્ધ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ કયા દેશના વતની છે? આન્સર છે સ્પેન. નેક્સ્ટ ક્વેશ્ચન: આઈસીસી હોલ ઓફ ફેમમાં કયા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું? આન્સર છે શ્રી એબીડી વિલિયર્સ, જે સાઉથ આફ્રિકાના ખેલાડી છે, શ્રી એલેસ્ટર કુક, જે ઇંગ્લેન્ડના ખેલાડી છે, અને સુશ્રી નીતુ ડેવિડ, જે ભારતના ખેલાડી છે. નેક્સ્ટ ક્વેશ્ચન: કોમનવેલ્થ પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ જીતનાર પ્રથમ આઈપીએસ અધિકારી કોણ બન્યા? આન્સર છે સુશ્રી અનિતા રોય. નેક્સ્ટ ક્વેશ્ચન: ચોથી ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ ચેમ્પિયનશિપ કયો દેશ જીત્યો? આન્સર છે સિરિયા. નેક્સ્ટ ક્વેશ્ચન: આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલમાં 50 મીટર રાઇફલ પુરુષોની ઇવેન્ટમાં કોણે બ્રોન્ઝ મેડલ જીત્યો? આન્સર છે અખિલ સિયોરાન. નેક્સ્ટ ક્વેશ્ચન: 50 આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર બાલાદેવી કયા દેશના વતની છે? આન્સર છે ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન: આઈસીસી વુમન ટી20 વર્લ્ડ કપ 2024માં કોણ ચેમ્પિયન બન્યું? આન્સર છે ન્યૂઝીલેન્ડ. નોંધ: સાઉથ આફ્રિકાને હરાવી ન્યૂઝીલેન્ડે પ્રથમવાર વર્લ્ડ કપ જીત્યો. આ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સિરીઝ સુશ્રી એમેલિયા કેર બન્યા, જે ન્યૂઝીલેન્ડના છે. આ ઉપરાંત આઈસીસી વુમન ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ 2009થી થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન: ગ્લોબલ એન્ટી રેસિઝમ ચેમ્પિયનશિપ એવોર્ડ 2024 કોણે જીત્યો? આન્સર છે ઉર્મિલા ચૌધરી, જે નેપાળના વતની છે. નેક્સ્ટ ક્વેશ્ચન: આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં કોણે સૌથી વધુ વિકેટ લીધી છે? આન્સર છે આર અશ્વિને. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં નિવૃત્તિ લેનાર સુશ્રી રાની રામપાલ કઈ રમત સાથે સંકળાયેલ હતા? આન્સર છે હોકી. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે ઇન્ટરનેશનલ ઇવેન્ટ, જેમાં પ્રથમ ક્વેશ્ચન: વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? આન્સર છે વોશિંગ્ટન ડીસી ખાતે, યુએસએમાં. નોંધ: હાલમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષ શ્રી અજય બંગા છે, જે ભારતીય છે. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં એસસીઓ કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્મેન્ટની બેઠક ક્યાં યોજાઈ હતી? આન્સર છે ઇસ્લામાબાદ, પાકિસ્તાન. નોંધ: ભારતના વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નેક્સ્ટ: 2024માં એસસીઓમાં નવો સભ્ય દેશ કયો બન્યો? આન્સર છે બેલારુસ. નોંધ: ભારત, ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને બેલારુસ એસસીઓના સભ્ય દેશો છે. એસસીઓનું વડું મથક બેઇજિંગ, ચીન ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન: સ્વિફ્ટનું વડું મથક ક્યાં આવેલું છે? આન્સર છે લા હલ્પે, બેલ્જિયમમાં. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં કયા કયા દેશોની મુલાકાત લીધી હતી? આન્સર છે અલ્જેરિયા, મલાવી અને મોરિતાનિયા. નોંધ: ઉપરના ત્રણ દેશો આફ્રિકા ખંડમાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન: યાર્સ મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલી? આન્સર છે રશિયા. નેક્સ્ટ ક્વેશ્ચન: ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2024 કોણ જીત્યું? આન્સર છે નિકિતા પોરવાલ. નેક્સ્ટ: 16મી બ્રિક્સ સમિટ હાલમાં ક્યાં યોજાઈ હતી? આન્સર છે કઝાન, રશિયામાં. નોંધ: જેમાં બ્રિક્સની થીમ રહેશે સ્ટ્રેન્થનિંગ મલ્ટીલેટરાલિઝમ ફોર જસ્ટ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ સિક્યુરિટી. હાલમાં બ્રિક્સ સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત છે. બ્રિક્સનું વડું મથક શાંઘાઈ, ચીનમાં આવેલું છે. નેક્સ્ટ: તાજેતરમાં ઇન્ડોનેશિયાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા? આન્સર છે પ્રબોવો સુબિયાન્ટો. નેક્સ્ટ ક્વેશ્ચન: મુસી નદીના કાયાકલ્પ માટે દક્ષિણ કોરિયાની કઈ નદી પ્રોજેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો? આન્સર છે હાન નદી. નેક્સ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં વિયેતનામના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા?
આન્સર છે લુઓંગ કુઓંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત પછી ચીનના બેલ્ટ રોડ ઇનિશિયેટિવ BRI પ્રોજેક્ટને નકારનાર બીજો બ્રિક્સ દેશ કયો બન્યો? આન્સર છે બ્રાઝિલ. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે સાયન્સ એન્ડ ટેક, જેમાં પ્રથમ ક્વેશ્ચન, ગુરુના ચંદ્ર ઉપર યુરોપ આ ક્લિપર મિશન મોકલનાર સંસ્થા કઈ છે? આન્સર છે નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સ્થળેથી ભારતે ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન લોન્ચ કરી? આન્સર છે વિશાખાપટ્ટનમ. નેક્સ્ટ ક્વેશ્ચન, C295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? આન્સર છે વડોદરા. નેક્સ્ટ ક્વેશ્ચન, અભય શું છે? એન્ટી સબમરીન વોરફેર સેલો વોટર ક્રાફ્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, INS સમર્થ શું છે? બહુહેતુક જહાજ છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે ઇન્ડેક્સ, જેમાં પ્રથમ ક્વેશ્ચન, ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? આન્સર છે 105મો. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ એનર્જી આઉટલુક 2024 રિપોર્ટ કોણે બહાર પાડ્યો? આન્સર છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી IEA. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં બહાર પાડેલ ઇકોનોમિક ફ્રીડમ રિપોર્ટ 2024માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? આન્સર છે 84મો. નેક્સ્ટ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF દ્વારા બહાર પાડવામાં આવેલ રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનું GDP વૃદ્ધિ અનુમાન કેટલું રહેવાનું અંદાજ છે? આન્સર છે 7%. નોંધ, IMFનું વડું મથક વોશિંગ્ટન DC ખાતે આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? આન્સર છે 176મો. નેક્સ્ટ ટોપિક રહેશે એન્વાયરોમેન્ટ, જેમાં પ્રથમ ક્વેશ્ચન, સેન્ટ્રલ ઇલેક્શન ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી CEA 2030 સુધીમાં કેટલા ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય રાખેલું છે? આન્સર છે 500 ગીગાવોટ અને 2032 સુધીમાં 600 ગીગાવોટનું એમને લક્ષ્ય રાખેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં હરિકેન મિલ્ટને કયા દેશમાં વિનાશ સર્જ્યો હતો? આન્સર છે અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઓરિસ્સાના દરિયા કિનારે ત્રાટકેલું ચક્રવાત દાનાનું નામ કોણે આપ્યું હતું? આન્સર છે કતારે. હવે નેક્સ્ટ ટોપિક રહેશે વોર સ્ટડી, જેમાં પ્રથમ ક્વેશ્ચન, તાજેતરમાં નોર્ધન યુનાઇટેડ 2024 નૌકા અને હવાઈ કવાયત કયા બે દેશો વચ્ચે યોજાઈ હતી? આન્સર છે રશિયા અને ચીન. નેક્સ્ટ ક્વેશ્ચન, નસીમ અલ બહાર કવાયત ભારત અને કયા દેશ વચ્ચેની નેવી સાથે યોજાઈ હતી? આન્સર છે ઓમાન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બે દેશો વચ્ચે 31મી સિમબેક્સ 2024 કવાયત યોજાઈ હતી? આન્સર છે ભારત અને સિંગાપોર. નેક્સ્ટ ટોપિક રહેશે ડે, જેમાં પ્રથમ ક્વેશ્ચન, રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર છે 31મી ઓક્ટોબર. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.